ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય શીખવાનો છે. તો આપણી જે આ બુક છે ને ગણિત ગમ્મતની બુક, એમાં આપણે લોકોએ નવું ચેપ્ટર શરૂ કરેલું છે, ચેપ્ટર 8મું દશક અને એકમ. એમાં આપણે શું જોયું હતું કે આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો એના માટે આપણે કેટલા રૂપિયા આપવાના થાય, એમાંથી આપણે કેટલી 10 રૂપિયાની નોટ આપવાની થાય અને કેટલી 1 રૂપિયાના સિક્કા કેટલા આપવાના થાય. મેં તમને લોકોને અહીંયા આ 3 રકમ આપેલી હતી અને એમાં તમારે લોકોને શોધવાનું હતું કે 10 રૂપિયાની નોટ કેટલી જોઈએ એમાં અને 1 રૂપિયાના સિક્કા કેટલા જોઈએ. તો એ બધાએ કર્યું હતું ને? આવડ્યું બધાને? તો ચાલો હવે આગળ આજે આપણે જોઈશું પેજ નંબર 57 અને પેજ નંબર 58 ઉપર. તો ચાલો જોઈએ એમાં શું કરવાનું છે. તો મેં તમને લોકોને જે ટાસ્ક આપ્યું હતું, જે રકમ આપેલી હતી એના ઉપરથી તમારે શોધવાનું હતું, બરાબર? તો આજે અહીંયા પણ આપણે એ જ રીતે શીખવાનું છે કે તમે આ કાકા જે છે દુકાનવાળા, એની મદદ વગર આ કરી શકો. જો અહીંયા વસ્તુઓ આપેલી છે, એ વસ્તુઓ માટે કેટલી 10 રૂપિયાની નોટ અને કેટલા 1 રૂપિયાના સિક્કા આપશો તે અહીંયા દોરવાનું કીધેલું છે. પણ આપણે દોરશું નહીં, લખી નાખશું, ઓકે? કારણ કે આપણે નોટ દોરવામાં અને સિક્કા દોરવામાં વધારે સમય જશે. તો એવું કરવા કરતાં આપણે ફક્ત લખી નાખશું કે કેટલી નોટ જોશે 10 રૂપિયાની અને કેટલા સિક્કા, બરાબર છે? તો અહીંયા આપણને આપેલું છે, જો બુક્સ આપેલી છે, 4 બુક છે અને એની કિંમત છે 20 રૂપિયા. જો અહીંયા 20 રૂપિયા આપેલું છે. તો હવે આપણે દુકાનવાળા ભાઈને 20 રૂપિયા આપવાના થાય તો આપણે કેવી રીતે આપશું? 10 રૂપિયાની નોટ કેટલી આપશું અને સિક્કા કેટલા આપશું 1 રૂપિયાના? તો આ બે રીતે થાય છે. 20 રૂપિયા આપવા હોય તો આપણે બે રીતે આપી શકીએ. કેવી રીતે? તો કાં તો આપણે 10 રૂપિયાની 2 નોટ આપી દઈએ તો 20 રૂપિયા થઈ જાય, અને કાં તો 10 રૂપિયાની 1 નોટ અને 1 રૂપિયાના 10 સિક્કા આપીએ તો થાય ને? જો 10 રૂપિયાની 2 નોટ આપો એટલે 10 ને 10 20 થઈ જાય. અને જો આપણે 10 રૂપિયાની 2 નોટ ન આપવી હોય તો 10 રૂપિયાની 1 જ નોટ આપવાની અને 1 રૂપિયાના 10 સિક્કા આપી દેવાના. 1 રૂપિયાના 10 સિક્કા એટલે 10 રૂપિયા એ થાય અને 10 રૂપિયાની 1 નોટ એટલે 10 ને 10 20 તો પણ થઈ જાય ને. ચાલો હવે આગળ જોઈએ. જો અહીંયા પાણીની બોટલ આપેલી છે, એની કિંમત છે 32 રૂપિયા. તો એમાં આપણે 10 રૂપિયાની કેટલી નોટ આપવાની થાય? તો 3 નોટ. આપણે 32 છે એમાં 2 ભાગ પાડી દઈએ, 30માં 2 ઉમેરીએ એટલે 32 થાય. તો 30 બનાવવા માટે આપણે 10-10ની કેટલી નોટ જોઈએ? 1 નોટ એટલે 10 રૂપિયા, 2 નોટ એટલે 20 રૂપિયા અને ત્રીજી નોટ એટલે 30 રૂપિયા, એટલે 30 રૂપિયા થઈ ગયા. પછી કેટલા રૂપિયા વધે છે? 2 રૂપિયા. તો 2 રૂપિયા માટે આપણે 1-1 રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે? 2 સિક્કા. 1 રૂપિયાનો 1 સિક્કો એટલે 1 રૂપિયો અને બીજો સિક્કો એટલે 2 રૂપિયા. એટલે થઈ ગયા 10 ને 10 20, 20 ને 10 30, 30 અને રૂપિયાના 2 સિક્કા એટલે 32 રૂપિયા થઈ ગયા ને. આવી રીતે તમારે બધાને ગણતરી કરતાં શીખવાનું છે. હવે અહીંયા આપણને આપેલું છે, જો આ કલર પેન્સિલ આપેલી છે તો એનું બોક્સ છે એ 55 રૂપિયાનું છે. કેટલા રૂપિયાનું? 55. તો હવે એમાં આપણે કેટલી નોટ આપવી પડે ને કેટલા સિક્કા આપવા પડે? તો 10 રૂપિયાની નોટ આપણે 5 લેવી પડશે. શું કામ? કારણ કે 1 નોટ એટલે 10 રૂપિયા, બીજી નોટ એટલે 20 રૂપિયા, ત્રીજી નોટ એટલે 30 રૂપિયા, ચોથી નોટ એટલે 40 રૂપિયા અને 5મી નોટ એટલે 50 રૂપિયા. 50 રૂપિયા તો થઈ ગયા. હવે કેટલા રૂપિયા વધે છે? 5. તો 5 રૂપિયા માટે આપણે શું કરશું? 1-1 રૂપિયાના 5 સિક્કા આપશું એટલે થઈ જાય ને. 10 રૂપિયાની 5 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે 50 ને 5 55 થઈ ગયા ને. 55. તો જો મેં અહીંયા આવી રીતે લખેલું છે, આપણે દોરવું નથી, આપણે લખી દઈશું. મેં લખેલું છે, તમારે પણ આવી રીતે તમારી આ ગણિત ગમ્મતની બુકમાં લખવાનું છે. પછી આગળ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. જો અહીંયા 10-10 રૂપિયાની 3 નોટ છે તો કેટલા થાય? 10 ને 10 20 ને 20 ને 10 30, તો 30 રૂપિયા થાય ને. તો અહીંયા 30 લખેલા છે. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા 10 રૂપિયાની કેટલી નોટ છે? 1 નોટ ને બીજી નોટ અને સિક્કા છે 1, 2 ને 3. તો આ બધા મળીને કેટલા રૂપિયા થાય? ચાલો ગણતરી કરીએ. 10 રૂપિયાની 1 નોટ એટલે 10 અને 2 નોટ એટલે 10 ને 10 20 રૂપિયા. હવે 20 યાદ રાખજો. 20 પછી આપણે આગળ ગણીએ. 1 સિક્કો એટલે 21, 2 સિક્કા એટલે 22 અને 3 સિક્કા એટલે 23. તો કુલ 23 રૂપિયા થાય ને. હવે આગળ અહીંયા જોઈએ તો આપણને સિક્કા આપેલા છે 1-1 રૂપિયાના જ છે આ બધાય સિક્કા. તો બધાય સિક્કા ગણીએ. ચાલો કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10.
કુલ 10 સિક્કા છે એટલે 10 રૂપિયા થયા એટલે અહીંયા 10 લખવાનું. હવે અહીંયા જોઈએ કેટલા રૂપિયા થાય છે. તો 10 રૂપિયાની બે નોટ છે એટલે 10 ને 10 20 રૂપિયા તો રોકડા થઈ જ ગયા. હવે આગળ સિક્કા ગણીએ. 20 પછી આગળ 21 22 23 24 25 26 ને 27. તો કેટલા રૂપિયા થાય છે? 27. એટલે આપણે અહીંયા 27 લખવાના. ત્યાર પછી અહીંયા જોઈએ કેટલા રૂપિયા થાય છે. તો 10 રૂપિયાની કેટલી નોટ છે? 1 2 3 ને 4. તો કેટલા રૂપિયા થશે? એ 10 ને 10 20 20 ને 10 30 અને 30 ને 10 40. તો નોટમાં તો 40 રૂપિયા રોકડા થઈ ગયા. હવે આગળ સિક્કા ગણીએ. તો 40 પછી શું આવે? 41 42 43 44 ને 45. તો આ 5 સિક્કા છે એટલે 45 રૂપિયા થાય છે. તો અહીંયા આપણે ચોગડે પાંચડે 45 લખવાના છો. આવી રીતે તમારે પણ ગણીને લખતા શીખવાનું છે. એટલે તમને લોકોને કાંઈ વસ્તુ લેવા જાઓ ને તો તમને રૂપિયાનો વ્યવહાર ખબર પડે કે કેટલા રૂપિયા હોય તો કઈ નોટ આપવી, કઈ સિક્કો, કેટલાનો સિક્કો આપવો, એ બધી તમને પણ ખબર પડે અને તમે પણ વ્યવહાર કરતા થઈ જાઓ. તો તમારે આ બધું શીખવાનું છે. ચાલો હવે પાછળના પેજ ઉપર જોઈએ. તો અહીંયા આપણને શું આપેલું છે? પેજ નંબર 58 ઉપર મહાવરાનો સમય. એટલે અહીંયા એક છોકરો છે એના મિત્રને કહે છે કે હું એક સંખ્યા કહીશ તને અને દશક વત્તા એકમ મુજબ છૂટા પાડો. એટલે આ છોકરો એમ કહે છે કે સારું તમે કહો, હું તેના ભાગ કહીશ. એટલે પહેલાં આ છોકરાએ શું કીધું? 64. તો 64 એટલે શું થાય? છગડે ચોગડે 64. તો એના દશકના અને એકમના ભાગ પાડો તો શું થાય? 64 એટલે 60 વત્તા 4 એટલે 64 થાય ને. પછી એણે કીધું 25. તો કેટલા થાય? 25 થાય બગડે પાંચડે. જો 64 આપણે લખીએ આવી રીતે લખીએ 64 તો 60 વત્તા 4 થાય. એવી રીતે 25 લખીએ તો 20 વત્તા 5 થાય ને. એવી જ રીતે પછી આ છોકરો બધી રકમ બોલે છે 37. તો 37 તો કેમ થાય? 30 વત્તા 7. પછી 69 તો 60 વત્તા 9. પછી 95 તો 90 વત્તા 5. આપણે શું કરવાનું છે ખબર છે? આ એકદમ સહેલું બનાવવા. અહીંયા જે દશકના અંકમાં જે આંકડો આપેલો હોય દશકના સ્થાનમાં એ આંકડાની બાજુમાં મીંડું લગાડી દો અને આ જે એકમના અંકમાં અંક લખેલો છે એ વત્તા કરીને એ અંક લખી નાખો એટલે થઈ જાય. જો 37 છે તો એમાં આપણે શું કરશું? સાતડાની જગ્યાએ મીંડું મૂકી દઈશું એટલે 30 થઈ જાય દશક. અને એકમ કેટલા થાય? એ તો આ 7 ના 7 છે જ એટલે 30 વત્તા 7. એવી જ રીતે 69માં કરવાનું. છગડો એમને એમ રાખવાનો અને અહીંયા દશકના સ્થાનમાં આપણે 60 દશક થઈ જાય. મીંડું મૂકી દો એટલે 60 દશક અને એકમ તો આ 9 છે જ. પછી 95માં એવી રીતે કરો તો પાંચડાની જગ્યાએ આપણે મીંડું મૂકી દેવાનું એટલે 90 થઈ ગયા 90. અને આ 5 તો એકમમાં છે જ એટલે 30 60 ને 90 એમ થઈ જાય ને. આ 7 9 ને 5 એ એકમમાં રહી જાય. હવે તમારે આ લખવાનું અને જોરથી બોલવાનું છે. જો 27 છે તો એમાં કેટલામાં આપણે 7 ઉમેરીએ એટલે 27 થાય? તો 20માં. આ 7 તો એમને માની જેમ મૂકેલો જ છે તો અહીંયા આપણે શું કરવાનું? બગડો ને મીંડું. અહીંયા 31 છે તો તગડો ને મીંડું છે તો એકમમાં કોણ આવે? આ એકડો. અહીંયા એકડામાં ખાલી જગ્યા છે. પછી અહીંયા 54 આપેલા છે તો શું કરવાનું? 54 કરવા હોય તો આપણે 50 વત્તા 4 કરીએ. આ આપણે સમજીએ એવી જ રીતે કરવાનું છે. 54 આપેલા છે તો ચોગડાની જગ્યાએ પહેલાં મીંડું મૂકી દેવાનું ને આ ચોગડાને અહીંયા વત્તા પછી મૂકવાનો. પછી અહીંયા 90 વત્તા 9 આપેલા છે તો એ કઈ સંખ્યા બનશે? તો આપણે શું કરવાનું? મીંડું મૂકતા હતા એમ અહીંયા મીંડાને કાઢી નાખવાનું. તો આ બે નવડા ભેગા કરી દો તો શું બને છે? 99. અને આમેય તમે 90માં 9 ઉમેરો તો 91 92 93 94 95 96 97 98 ને 99 થઈ ગયા ને. 90માં 9 ઉમેરતા 99. તો ગણતરી કરીને કરો તો પણ 99 થાય ને સહેલી રીતથી બીજું કરો તો આ મીંડાની જગ્યાએ આ નવડાને મૂકી દેવાનો એટલે 99. પછી આ 63 છે તો એને આપણે શું કરશું? તગડાની જગ્યાએ મીંડું મૂકી દઈશું ને અહીંયા તગડાને એકમમાં મૂકી દઈશું એટલે 60 વત્તા 3. 36 છે તો એ કેવી રીતે થશે? 30 વત્તા 6. 30 ને 6 36 થાય ને. અને આમ પણ તમે સહેલી રીતથી ગણો તો છગડાની જગ્યાએ મીંડું મૂકી દઈએ અને છગડો જાય એકમમાં એટલે 30 વત્તા 6. એવી જ રીતે અહીંયા જો 80 વત્તા 2 આપેલા છે તો શું કરશું? 80માં 2 ઉમેરો તો 81 ને 82 થાય. તો અહીંયા 82 ગણતરી કરીને પણ તમે મૂકી શકો અને આ શૂન્યની જગ્યાએ આ બગડો મૂકી દો તો 8 બગડે 82 થઈ ગયા ને. એવી રીતે હવે તમે આના ભાગ લખવાનો પ્રયત્ન કરો એમ કીધેલું છે. જો 12 આપેલા છે તો શું થાય? 10 વત્તા 2 એટલે અહીંયા બગડાની જગ્યાએ શૂન્ય મૂકેલું છે અને બગડો અહીંયા એકમમાં એટલે 10 વત્તા 2. આમ પણ તમે 12ના ભાગ પાડો તો કેમ થાય?
10 + 2, 10માં 2 ઉમેરો એટલે 11 ને 12 થઈ જાય ને. પછી અહીંયા 19 આપેલા છે તો શું કરવાનું, નવડો તો અહીંયા આપી દીધેલો છે તો એકડો ને મીંડું અહીંયા લખવાના, 10 + 9 એટલે 19. પછી 11 આપેલા છે તો શું થાય, 10 + 1 બરાબર 11. પછી અહીંયા 10 + 7 આપેલા છે તો કેટલા થાય, 10 ને 7 17 થાય. બરાબર. તો આવી રીતે અહીંયા મેં મૂકેલું છે, તમારે પણ આવી જ રીતે ગણતરી કરતા શીખવાનું છે. બધાને સમજણ પડી ને? તો બસ આવી જ રીતે તમે લોકો પણ તમારી ગણિત ગમ્મતની બુકમાં પેજ નંબર 57 અને 58 ઉપર આવી જ સરસ રીતે બધું પૂર્ણ કરજો. અને આટલું કરશો ને બધાએ? સારું, ચલો ત્યારે આવજો.